જૂનાગઢમાં ખાડારાજ સામે કોંગ્રેસનો ધસમસતો હલ્લાબોલ, મનપામાં રામધૂન, ગરબા અને ટેક્સ બહિષ્કારની ચીમકી, પ્રજાના પૈસે ચાલતું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોવાનો આક્ષેપ. જૂનાગઢ શહેરના બિસ્માર રસ્તાઓ, જીવલેણ ખાડાઓ અને વરસાદી પાણી વચ્ચે ત્રાહિમામ પોકારી રહેલી પ્રજાનો આક્રોશ આજે મહાનગરપાલિકાની કચેરીએ ધસમસતા જનાક્રોશમાં ફેરવાયો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જોશીની આગેવાની હેઠળ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં મહિલાઓએ મનપા કચેરીનો ઘેરાવ કરી તંત્ર સામે જોરદાર હલ્લાબોલ કર્યો હતો. મનપા વિરોધી સૂત્રોચ્ચાર, રામધૂન અને ગરબા દ્વારા વિરોધનો અનોખો કાર્યક્રમ યોજી કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે મહાનગરપાલિકાનું તંત્ર પ્રજાની સમસ્યાઓથી સંપૂર્ણપણે આંખ આડા કાન કરી કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ ગયું છે. શહેરના રસ્તાઓ હવે રસ્તા નહીં પરંતુ મોતના ખાડાઓમાં ફેરવાઈ ગયા છે, છતાં જવાબદાર અધિકારીઓને પ્રજાની સલામતીની કોઈ ચિંતા નથી. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે કરોડો રૂપિયાના વિકાસના દાવા કરનાર મહાનગરપાલિકાની હકીકત વરસાદના પ્રથમ જ ઝાપટામાં ખુલ્લી પડી ગઈ છે. સમગ્ર શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે, જેના કારણે રોજબરોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને નિર્દોષ લોકો ઇજાગ્રસ્ત બની રહ્યા છે. છતાં મનપા તંત્ર માત્ર કાગળ પરના વિકાસના દાવા કરી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યું છે. વિરોધ દરમિયાન કોંગ્રેસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જ્યારે મહાનગરપાલિકા પ્રજાને ચાલવા લાયક રસ્તા પણ આપી શકતી નથી ત્યારે પ્રજા પાસેથી મિલકત વેરો અને અન્ય ટેક્સ વસૂલવાનો કોઈ નૈતિક અધિકાર તેને નથી. શહેરના તમામ બિસ્માર રસ્તાઓનું તાત્કાલિક સમારકામ ન થાય ત્યાં સુધી ટેક્સ વસૂલાત સ્થગિત કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી. વિરોધ દરમિયાન મનપાના ઉચ્ચ અધિકારીઓ મીડિયા સામે બોલવાનું ટાળતા જોવા મળ્યા હતા. જો કે કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં અધિકારીઓએ તાત્કાલિક ખાડાઓ પૂરવાની અને રસ્તાઓનું સમારકામ શરૂ કરવાની બાહેધરી આપી હતી. જો કે સમગ્ર વિરોધ વચ્ચે એક વેધક પ્રશ્ન પણ ઊભો થયો છે. ગત 2 જુલાઈએ ઓગણનગર વિસ્તારમાં રોડના નબળા કામ અને વરસાદના કારણે 4 થી 5 વીજ થાંભલા ધરાશાયી થયા હતા, જે ગંભીર બેદરકારીનો બનાવ હતો. છતાં કોંગ્રેસે આ મુદ્દે કોઈ ઉગ્ર વિરોધ કે રજૂઆત કરી નહોતી અને માત્ર ખાડારાજના મુદ્દે જ આંદોલન કર્યું હતું. જેના કારણે લોકોમાં ચર્ચા ઉઠી છે કે શું કોંગ્રેસ માત્ર ખાડાઓ પુરાવવાથી જ સંતોષ માનશે? રોડ નિર્માણની ગંભીર બેદરકારી અને વીજ થાંભલા ધરાશાયી થવા જેવી ઘટનાઓ સામે મૌન કેમ? આ પ્રશ્નો હવે રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનો વિષય બન્યા છે. કોંગ્રેસે અંતે ચેતવણી આપી હતી કે જો મહાનગરપાલિકા હવે પણ માત્ર ખોખલા વચનો અને કાગળ પરની બાહેધરીઓ આપતી રહેશે તો આગામી દિવસોમાં શહેરવ્યાપી જનાંદોલન, મનપાનો ઘેરાવ અને વધુ ઉગ્ર વિરોધ કાર્યક્રમો શરૂ કરવામાં આવશે. જેનાથી સર્જાનારી તમામ પરિસ્થિતિ માટે સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકા તંત્રની રહેશે.
મહેરબાની કરી દીધી. બે મિનિટ ખાલી 2 મિનિટ મીડિયાવાળા એટલે ક્યાં કઈ રસ્તો છે, કઈ બાજુ ન આવે શું કરું કે ભલે એમને પડ્યા હે 5 નો ડીસી ठीक होता है साल भी है क्यों राइट रवि टैक्स नहीं रोड नहीं तो 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 टैक्स नहीं वाहन चालको करे पुकार सारा रस्ता आपो सरकार वाहन चालको करे पुकार सारा रस्ता आपो सरकार वाहन चालको करे पुकार
એક મિનિટ આ બાજુ ફેરવો છે હા હો આ બાજુ ફેરવો છે મામા આમાં આવી આવે શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય તમે એક જગ્યા પકડી લે ક્યાં ઉભો અહીંયા ઉભો તને વાંધો હું મને સલાહ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય શ્રી રામ જય
અમને તો ખબર છે બેન. એટલા વેરાના પૈસા ક્યાં જાય તો ભાઈ અમને કઈ કામ કરી આપતા નથી. આ 2 વર્ષ છે અમારી છોકરાનો હાથ ભાંગી ગયો. બધા એક્સિડન્ટ અકસ્માત છે. હવે છે ને વેરો નો ભરાય ને. જો વેરાનો ભાગ નો થાય ને એટલે વેરો લે એટલે 1 રૂપિયો વેરો નહીં ભરાય. વાંધો નહીં બેન, કયો ને આરામ કરો. ના ના સાહેબ કમિશનરને કહી દેજો. સાહેબ પેલી જવાબદારી કમિશનરની સાહેબ આવે. ધ્યાને મૂકશો. મોકલવાય તો એક પણ વેરો જૂનાગઢની પ્રજા પાસે લેવાનો નથી. રમીલાબેન, આપ તો અમારા કોર્પોરેટર બરાબર. આપ જાણો છો જે આપણી રજૂઆત છે એ માન્ય કમિશનર સાહેબને અમે ધ્યાન કમિશનર સાહેબ પોતે એક્ટિવ છે એ ખબર છે. પહેલા વરસાદ થયા અને એને લીધે જે પ્રશ્નો વરસાદે કઈ છે પ્રશ્નો એટલે અકસ્માત. વરસાદ એવો નથી એજન્સીને પણ બોલાવ્યા છે. 2 એજન્સીને જે હાજર ચોકડી ઓગણનગર શાંતેશ્વરના 2 આપણે 2 અને એકની પેનલ્ટી પેલા કપાઈ જાવી છે. ગટારાના ભૂગર્ભ ગટારાની રોડવાળાની એક પેનલ્ટી નો રહેવી જોઈએ. હું નોંધી લઉં છું અને કાલે છે ને એમને નોટિસ અપાઈ કે આજે એક જ દિવસનો ટાઈમ આજે એને જવાબ આપી એટલે સાહેબ નિર્ણય કરીને એની યોગ્ય પેનલ્ટી હા પેનલ્ટી કાપો. અને ઓડિટમાં કહી દેજો એક બિલ નો નીકળો તો 2 કરોડ મૂક્યા છે પ્રી મોન્સૂનના. કોઈ કામગીરી કઈ થઈ જ નથી. ખાઈ હોય તો આટલા વર્ષ એને ખબર છે આપને ખ્યાલ છે કોઈ ચૂકવણું હજી થયું નથી. હા. બરાબર એટલે પ્રી proper મોન્સૂનનું એક એટલે એક જેમ આપણે કેમ ટોલ ટેક્સ ભરી હતા સાહેબ સાહેબ જેતપુરમાં ટોલ ટેક્સ કેમ મોર બને છે એમ ટોલ ટેક્સમાં માફી કેમ મળે છે 50% એમ ટેક્સમાં માફી આપો આપણે ટેક્સમાં માફી આપો જૂનાગઢની પ્રજાને બિફોર અને આફ્ટર વાળા રિપોર્ટ ઈ પણ જ્યારથી રોડ ચાલુ હોય ત્યારથી. એમાં યોગ્ય નહીં ત્યારથી અત્યારે 2 વર્ષ માફી આપો 50% ટોલ ટેક્સમાં કેમ માફી છે કમિશનર સાહેબ ને ધ્યાને મૂકશું. કમિશનર સાહેબ પોતે એક્ટિવ છે એટલો રસ લે છે અને કોઈની છે જય બોલો જય આપની રજૂઆત છે ને હું સાહેબ યોગ્ય બધા કોર્પોરેટર સાહેબ એક તો રજૂઆત છે ને આજે આ રજૂઆત અમે 9/6 કરી. એમાં અમે 19 મુદ્દા હતા અમારા. એમાંથી માત્ર 2 મુદ્દાનું નિરાકરણ થયું. એક તો જોશીપરા ઓવરબ્રિજ આલે ને એને રિસર્ફેસિંગ કરવાનું બરાબર. બાકીના ચેમ્બરોની સફાઈ કરવાની. અત્યારે ગટરો જામ છે. ટેસ્ટિંગ વગર એમણે ચાલુ કરીને માથે રોડ બની ગયા. અત્યારે અમે કાલે ઉઘડનગર હતા તો ગટરનું વરસાદનું પાણી ભૂગર્ભ ગટરમાં જવાને બદલે સામો રિફ્લેક્ટ મારે છે, ફુવારા નીકળે છે. તો પાણીનો નિકાલ કાલે ત્યાં બેટ જેવું થઈ ગયું. મેં ઉઘડનગર છે અને અને આપની રજૂઆત વાળું જોડાય એક એમાં એજન્સીની પાણીની પાઇપલાઇન અને જે ગેસ લાઈન માટે જે એના ખર્ચા કરવાનું હોય એજન્સી 100%. તો એ પેચ નથી થયા. એમાં જ કાલે આઝાદ ચોક વાળો કાલ ભાઈ જે નાગરિક પડ્યા કે 2 ફૂટના ખાડામાં કોઈ કલ્પના ન કરી શકે કે અહીંયા આવડો મોટો ખાડો હોય. અને એની સ્પીડમાં આ તો ઉપરથી આપ જાણો છો હા. એમાં અમે ડિટેલમાં બહુ ગયા છીએ. ડિટેલ રિપોર્ટ એ મેળવ્યા. ઉપર ઢાલ ચોકનું પાણી આવી જે અગાઉ ખાડો નહોતો પણ એને કાચું પેલું હતું ને ધોવાઈ ગયું. એમાં અમે એને નોટિસ આપી અને સાહેબ આ નબળા કામ આલે એકાદો દાખલો તો બેસાડો. એમાં સાહેબને આ ભાજપના કોર્પોરેટર કમિશનર લઈને તમારી કોર્પોરેશનની આબરૂ જાય છે, આખા ગામની અમારી આપણી બધાની આબરૂ ભેગી છે. બધાની આબરૂ છે. કોઈ બહારથી કેટલા પૈસા સાવડા સાહેબ કરે છે ને એવું આ મુદ્દા છે ને આ રિપીટ કરીએ છીએ પાછું. કે છે આ સાવડાને હિસાબે જ આ જૂનાગઢની બહારની પાણી ખોટો છે મારો. એક મિનિટ ઉભા રહેજો સાહેબ. સાહેબ છે જ આમ ઉભા રહેજો એમ રાખજો ભાઈ બધી આપની રજૂઆત છે ને હું કમિશનર સાહેબ આજે સાંજે આપી સાહેબનો ભાગ છે સાહેબ કશું નહીં એ કહેજો. કાલે સાહેબ આવવાને આપતા રૂબરૂ મળજો. હવે ભાગરાની કરશે તો પછી ગ્રાન્ટ ઉભા દેવાની કરે એટલે નહીં કરતા. બીજું સાહેબ દાખલા તરીકે આટલા ચાલે બરોબર છે. એક પણ આગળ જગ્યાએ વાટ્યું આપણે જે કોર્પોરેશન અને સાહેબ ખાડા છે ત્યાં ખાસ બેરીકેડ લગાઈ ગયો એટલે માણસને આપણા મેયર દિવસ ના પડી જાય. સાહેબ 1 મહિનો વેરામાં માફી મળશે 10%. સાહેબ આટલું કરી નાખો ને તમારે એક કાંઈ તમારી ચિંતા તમે ફરિયાદ ના આવે જૂનાગઢ ત્યાં ખાલી ઓગળી મૂકી શરૂ કરી નાખો. તમને જૂનાગઢની વર્ષા કરશે આ પ્રજા. જો આપણે અમારા
અમે મેયરને કહી શકો ને તમારે સ્પેસિફાઈ કરી આલે. જુનાગઢની પ્રજાની ગરિમા નથી જાણતા તો તમારી ક્યાં જાતનો આપણી જે લાગણી છે ને એ હવે એક સાહેબ એક રિક્વેસ્ટ છે અમે લોકો આના સાહેબ જાનમાલનું વળતર થાય. એક મુદ્દો નામ નંબર લખાવી દો. વિગત તમારી અને સરજી એક સર આ આવેદન પત્ર આપવાનો અમારો રોય પાણી કાઢે છે ઘરમાંથી તો આ પ્રજાને કઈ રીતના આ આપણી જો કરે છે ટીમ છે ઉભો પેલા આવેદન પત્ર લે, પછી જ્યાં આપણે મોકલશું ને આ માનનીય કમિશનર સાહેબને ધ્યાન બધું બેન તમે સાહેબ એક વિશેષમાં મારી માંગણી છે. જે એક્સિડન્ટ થયું એ પીડિત પરિવારને એને વ્યવસ્થિત જે સહાય મળે ને તેવી વિનંતી છે. એનો જે મેડિકલ ખર્ચ કે જે થયો હોય અને આ જે જાનમાલની નુકસાની થઈ કારણ કે આ કોર્પોરેશનના બાપે નવી ગટર ત્યાં બની ગયા પછી એ હું કમિશનર સાહેબ સુધી પહોંચાડી દઈશ. સાહેબનો એક અગત્યનો ફોન આવે અમારે સરકારમાં રિપોર્ટ કરવાનો છે એટલે હું પહોંચાડી દઈશ અને એમાં સાહેબ જેમ બને એમ અમારી બહેનોને વહેલો આ પ્રશ્નો નિકાલ આવે એવું કરો જેમ પ્લાસ્ટિક બગાડ તમે આપી દે અમને કોણ આપશે? રિપોર્ટ નાખી લે. અમારે બધાયના નામ લખો. ટીમ મોકલી અને મેઇન રોડ નો પાણીનો નિકાલ થશે તો automatic પાણી તો નીકળી જાય હવે એમ કઈ વાંધો નથી પણ ઘરમાં કરી જાય જાજુ આજે ટીમ મોકલશો. બધાયનું પાણી અમારે ત્યાંથી આજે ટીમ મોકલશો આમાં નંબર જે આપ્યો છે એનો સંપર્ક કરો. સાહેબ જેમ બને ડાગરા ભેગા નથી જાય આમાં ત્યાં ટીમ આવીને એક સંપર્ક કરે એવા બેનનું નામ એવા તો કેટલી વાર સાહેબ આવી ગયા જો બેન કયા સાહેબ તો ફરીથી મારે ફોન આવે છે. મદદભાઈ જી આપના નામ છે. નમસ્તે, હું મનોજ જોશી, જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ. આજે જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતિની ટીમ અને અમારા વિપક્ષ નેતા લલિતભાઈ પરસાણા અને મહિલા કોંગ્રેસ સાથે સ્થાનિક લોકોને સાથે રાખી આજે કમિશનર સાહેબને જે 9 તારીખે જે અમે 19 મુદ્દાનું આવેદનપત્ર આપેલું એ આવેદનના મુદ્દાઓ યાદ કરાવવા માટે અમે આજે પ્રતિનિધિ મંડળ આવેલું. અમારી સાથે આદિત્યનગર વિસ્તાર કે જ્યાં વરસાદી પાણી ગટરમાં જવાને બદલે લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા એ સ્થાનિક રહીશોને સાથે રાખી અને મહાનગરપાલિકા અધિકારીશ્રીને અમે સ્મૃતિ કરાવી કે ભાઈ 9 તારીખે જે 19 મુદ્દા અમે જે આપને સૂચવા હતા આ 19 મુદ્દાનો જો આપ તાત્કાલિક અમલ કરાવી નાખો તો જૂનાગઢની વરસાદના સિઝનમાં જે હાલાકી પડે છે મોટાભાગની મહત્તમ આ સમસ્યાનો નિકાલ થઈ છે. પરંતુ એમાંથી માત્ર 1-2 મુદ્દાઓ ઉપર અમલીકરણ કરવામાં આવેલું. એક તો ઓવરબ્રિજની જે ડાયવર્ઝન છે એમાં ખાલી માત્ર ડામરનું કામ કરવામાં આવેલું, પરંતુ ગટરની ચેમ્બરો જે નવી ગટર જે બનાવેલી એની ચેમ્બરો જામ છે. આ ચેમ્બરો નવી બનાવી તૂટી ગઈ. ચેમ્બર જે ગટર લાઇનમાં પાણી જામ છે એ ગટરનું પાણી પુરવઠો ચાલુ કરાવવું, આવા અનેક મુદ્દા હતા. એમાં એક મેઇન મુદ્દો, માનો કે આખો રસ્તો ખરાબ હોય તો માણસ પણ મુસાફર પણ એલર્ટ રહે. આજે સારા રસ્તામાં ટોરેન્ટની લાઈન નાખવા માટે 1-1 ફૂટનું ખોદાણ કરી અને એમાં માત્ર માટી પૂરણ કરીને મૂકી દીધું. એ માટી વરસાદી પાણીમાં અત્યારે પીગળી અને જે ખાડા પડ્યા એમાં જે વધારે પડતા માણસો એમાં પડે. ખાસ કરીને મુદ્દો એ છે જે લોકો હેરાન થાય છે, ખાડામાં પડે છે લોકો. આપણે જે અહીંયા નવો જે શહેર ભાજપનો જે રસ્તો છે ત્યાં પણ લોકો ઘણા પડ્યા. એનો આગળ શું છે? ઉનાળા વખતથી અમે પહેલી વખત જ્યારે ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં અમે આવેદનપત્ર આપ્યું ત્યારે પણ એ રસ્તાનો અમે ઉલ્લેખ કરેલો હતો કે તમે આ રસ્તો તાત્કાલિક રિપેર કરાવો. આ 2-2.5 લાખ માણસોને જોડતો રસ્તો છે અને ડાયરેક્ટ નેશનલ હાઈવે બાયપાસને કનેક્ટેડ છે ઝાંઝેડા રોડ. આજે
ઓવરબ્રિજનું કામ ચાલુ છે એટલે જોશીપરાવાળાને બસ સ્ટેન્ડ જવું હોય તો ગિરિરાજ રાજકોટ તરફ જવું હોય તો અંડરપાસ એક જ વિકલ્પ છે. આજે એ રસ્તો અંડરપાસ તો 1.5 ઇંચ વરસાદ પડે એટલે પેક થઈ જાય છે, એટલે એક વિકલ્પ હતો બાયપાસ નીકળવાનો, એ પણ આ સત્તાધીશો આ કામગીરી કરાવી નથી શક્યા. એટલે ક્યાંક ને ક્યાંક સત્તાધીશો અને અધિકારીઓની નિષ્ફળતા સાબિત. ખાસ કરીને ઓલા લોકો જે ખાડામાં ભાઈ પડ્યા એને લઈને તમે કંઈક બોલ્યા હતા. અમે ગઈકાલે જ સિવિલ હોસ્પિટલ ખાતે ભાઈની મુલાકાત લીધી અને મહાનગરપાલિકા અધિકારી આગળ અમે આજે પણ માંગ કરેલી કે ભાઈ જે ચાલુ ફરજ પર નોકરી પર જતા હતા અને એને અકસ્માત થયો એને મેડિકલ અને જે એને શારીરિક આર્થિક જે નુકસાન થયું છે એને યોગ્ય વળતર આપવામાં આવે. આવી આજે કમિશનરશ્રીને રજૂઆત. કાલે ઓગણનગરમાં થાંભલા પડી ગયા. ઓગણનગરમાં પ્રી મોન્સૂનની કામગીરીમાં જે વીજ પોલ જર્જરિત હોય એને મેન્ટેન કરવાના હોય, પૈસા લીધા છે. જે વૃક્ષોની ડાળીઓ રોડ ઉપર આવી ગઈ એને પણ મેન્ટેન કરવાનો હોય. પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયાના બિલ ઉધારાઈ ગયા, પણ જીબી અને કોર્પોરેશનના સંકલનના અભાવે આજે થાંભલા પડી ગયા. નહીંતર પ્રી મોન્સૂનની આ જ હેતુ જ આ છે. મોટો અકસ્માત થતો કોની જવાબદારી હોય? 100% કોર્પોરેશનની જવાબદારી. આવા થાંભલા પડવાનું કારણ હું હોઈ શકે શું? પ્રી મોન્સૂનમાં આ એક મુદ્દો પણ છે કે જે જર્જરિત થાંભલાઓ છે કે જે વૃક્ષોની ડાળીઓ રોડ પર જે ઝૂકી ગઈ છે. રોડની હાલત ખરાબ છે એવું લોકો કહે છે. તમે બાના કેમ અગાઉ કાઢો છો? ના, રોડની હાલત લોકો આખું ગામ કહે છે, એ તો ખરાબ, એ તો જગજાહેર હોય. તમે તો દાળીનું કહેતો, રોડનું કેમ નથી બોલતા? ડાળીઓ પ્રી મોન્સૂનમાં ડાળી પડી હોય રોડમાં તમે સ્લીપ થાવ, ડાળી તો માથે પડે, એટલે પ્રી મોન્સૂનમાં એ પણ આ તો રોડના કારણે પડ્યું છે. આ રોડના કારણે થાંભલા પડ્યા. મોટો અકસ્માત સર્જાત, અવડા બધા થાંભલા પડ્યા. કોંગ્રેસે શું કર્યું આ બાબતે? કોંગ્રેસે આવેદનપત્ર આપીને હલાબોલ આજે જ કર્યું ને એના માટે આજે કેમ એ માગણી ન કરી કોંગ્રેસે? 9 તારીખે કરી હતી માગણી. આ થાંભલા પડ્યાની વાત પૂરી થઈ ગઈ. તમારું નામ પૂરું આપો. વૈશાલી મુકેશ મનવર, આદિત્ય માર્કેટમાં રહું છું, બરોબર. એમાં પાણી છે ને રિટર્ન મારા બધા માર્કેટનું પાણી અમારા ગલીમાં આવે છે, એ પાણી રિટર્ન જતું નથી. રિટર્ન બાથરૂમ સંડાસમાંથી પાણી આખું ઘર ભરાઈ જાય, ગંદારું પાણી આવે છે, ગટરનું પાણી આવે છે. એનું મારા ઘઉં ચોખા ફ્રીજ મારા કપડાં લતા બધું ભીનું થઈ ગયું છે, બધું પલરાઈ ગયું. રાતના 12 વાગે લગીને અમે પાણી કાઢે છે, પાછું વરસાદ આવશે પાછું પાણી આવશે, તો અમારે શું પ્રશ્ન છે? હવે નગરપાલિકામાં આવ્યા, એ કીધું કે બધા કોર્પોરેટરને એ કીધું કે કાંઈ જવાબ નથી દેતા, કોઈ કાંઈ ધ્યાન નથી દેતું, તો અમારે શું સમસ્યા કોણ પૂરું કરશે? આજે શું આવ્યા? ત્યાં નગરપાલિકા આવ્યા હતા, એ પ્રોબ્લેમ સોલ્વ કરવા દઈશ, તમને કોકનો માણસોને મોકલાવીને તમારે છે ને સહકાર કરી નાખી. અહીંયા આવ્યો ભાઈ હું જવાબ દીધો? ત્યાં કીધું કે તમારા નામ નંબર અને નામ લખાઈ લીધું, હવે કરશે. 2 દિનનું જવાબ દીધું, હવે કરે તો ઠીક, ન કરે તો કોણ જિમ્મેદારી લેશે? મારું બધું બગાડ થઈ ગયું, વસ્તુ કપડાં લતા ખાવા પીવાનું પાણી બધામાં ભરાઈ ગયું. શું માગણી છે? મારી માંગણી એ છે કે બધું છે ને ગટરનું છે ને વ્યવસ્થિત ધ્યાન રાખાય ને જોવાય, પાણી ઘરમાં કોઈ જવું ન જોઈએ. અમારા માર્કેટની હાલત છે ને આદિત્ય માર્કેટના બધાને પ્રોબ્લેમ છે ઘરમાં. મારા 4-5 ઘરમાં છે ને બધા ઘરમાં પાણી આવે છે, મારા વધારે આવે છે, બધી થાય છે, ગોઠણ જેટલું પાણી થાય. મેં વિડીયો મોકલાવ્યા, વિડીયો છે મારા પાસે, તો એનું સમસ્યા છે ને કરે તો ઠીક નગરપાલિકાવાળા. નંદનવન રોડમાં એટલું પાણી ભરાય કે અમારા ઘરમાં ગરી ગયા પાણી, અમારા બાળકો પડી ગયા તો હાથ ભાંગી ગયો. અમારી સિટી લાઇટ આજે અઠવાડિયાથી બંધ છે, કોઈ નીણા. આજે અમે 4 ધક્કા અહીંયા ખાઈને આવ્યા, ટિકિટ ભાડા 100 રૂપિયા દઈને આવ્યા અહીંયા, તોય હજી અમારો કોઈ નિકાલ નથી થયો. રોડ આજ 2 વર્ષથી અમારે ખોદી ગયા પણ નથી એનો નિકાલ. પાઇપો એવા નાખી ગયા કે પાણી ઘરમાં ઉભરાઈને આવે છે. આનો અમને કંઈક નિકાલ આપો. હવે વેરા અમે જે હોય તો વેરા લઈ જવા. ભાજપ વાળા આવે તો કે અમને મત દેતા નથી, કોંગ્રેસ વાળા આવે તો કે અમને મત દેતા. અમારે એમાં અમારે શું, અમારે જેને દેવા હોય ને દઈએ, પણ તમે અમને વેરા ફર્યો હોય એનો રોડ તો અમને સારો કરી આપવો જોઈએ ને. પાણીનું કોઈ સુવિધા નહીં, કોઈ લાઇટ આજે અઠવાડિયાથી બંધ અમારી પરિસ્થિતિ, કોઈ જવાબ નથી દેતા. કાલે અમારો છોકરો પડ્યો, હાથ ભાંગી ગયો, એના ખર્ચા કોઈ દેશે? ઘરમાં બધી વસ્તુ પલરી ગઈ. તમે એનો ક્યાંક નિર્ણય કરી આપો અમને, અને રોડ અમારો બનાવી આપો. હવે આજે શાંતેશ્વર રોડ અથવા તો જુનાગઢના કોઈ પણ રોડ લો, નંદનવન શાક માર્કેટ કે નંદનવન સોસાયટી, ત્યાં હું કાલે રૂબરૂ મુલાકાતે ગઈ હતી. તો અમારી બહેનો છે તેના ઘરમાં ગોઠણ પાણી ભરાઈ ગયા છે. હવે હું મીડિયાના માધ્યમથી એ કહેવા માગું છું કે
પ્રજા પાસેથી ટેક્સ લ્યો છો તો તેને સુવિધા કેમ નહીં? રોડ રસ્તા ગટર પાણી જે પ્રાથમિક જરૂરિયાત છે તે તો કમસે કમ આપો. ત્યારે આજે મારી બહેનો રજૂઆત કરવા આવ્યા છે, કમિશનર સાહેબને નમ્ર વિનંતી કરવા આવ્યા છે અને કે આનો વહેલામાં વહેલી તકે નિકાલ કરો. અને ભૂગર્ભ ગટર છે તેનું પાણી સામું આવે છે અને તેને હિસાબે બહેનોના ઘરમાં પાણી વહી ગયા છે અને તેને ખૂબ જ નુકસાન થયું છે. બહેનોના ગાદલા પલળી ગયા છે, અનાજ કરિયાણું પલળી ગયું છે. તો તેના માટે જવાબદાર કોણ? તો એક બેનનો છોકરો છે ત્યાંથી પડી ગયો તો તેને હાથમાં ફ્રેક્ચર આવ્યું છે. તો આ બધાની જવાબદારી કોણ? ત્યારે સત્તાધીશો નિંદ્રામાં છે તેને હું જગાડવા માગું છું અને અમારી બહેનો વતી હું કહેવા માગું છું, એક મહિલા કોંગ્રેસ કાર્યકર્તા તરીકે કે જેમ બને તેમ આ વહેલો નિકાલ કરી અને મારી બહેનોને આ સજામાં